ચાલો બાળકો, આજનો સરસ મજાનો પ્રશ્ન, કયા ભક્તના ગાડામાં બેસી ખુદ ભગવાન શ્રી કૃષ્ણ ડાકોર આવ્યા હતા? એવા કયા ભક્ત છે કે જેમના ગાડામાં બેસીને ખુદ ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા હતા ડાકોર? ચાલો, કોને આવડે છે? બોલો તો. સુદામા. ના, સુદામા ખોટો જવાબ છે. પૂજાબેન બોલો તો. ધ્રુવભાઈ. નરસિંહ મહેતા. નરસિંહ મહેતાય નહીં આવે. વિચારો, બોલો તો ભાઈ. ધાર્મિક ભાઈ. સંત બોડાણા. જો, ખૂબ સરસ. જો સંત બોડાણા છે, જેનું સાચું નામ હતું વિજયસિંહ બોડાણા. શું હતું? વિજયસિંહ બોડાણા. 72 વર્ષથી તેઓ સતત દ્વારકા પગપાળા ડાકોરથી દ્વારકા જતા. કેટલા વર્ષથી? 72 વર્ષથી. હાથમાં તુલસીનું કુંડું લે અને દ્વારકા દર વર્ષે જાય. હવે એક દિવસ એ કહેવાય કે ભાઈ હવે થોડાક શરીરમાં અશક્ત હતા, એટલે થાકી ગયા, એટલે ભગવાન એમને સ્વપ્નમાં આવ્યા. કૃષ્ણ ભગવાન એમને શેમાં આવ્યા? સ્વપ્નમાં. અને એમણે કીધું કે હવે તારે આવવાની જરૂર નથી, હું પોતે જ તારી સાથે ડાકોર આવીશ, અને હવે જ્યારે તું આય ત્યારે તારી સાથે તું ગાડું લેતો આવજે. શું લેતો આવજે? ગાડું લેતો આવજે. એટલે ભક્ત ગોડાણાએ તો શું કર્યું કે ગાડું લાવ્યા, અને ગાડું લાવેલા ગાડામાં ખુદ ભગવાન શ્રી કૃષ્ણ બેસીને પોતે જ ગાડું ચલાવ્યું અને ડાકોર આવ્યા. હવે આ વાતની જાણ કોને થાય છે ખબર છે? ડાકોરના જે ગુગલી બ્રાહ્મણો હતા ને, ગુગલી બ્રાહ્મણ જે એની પૂજા કરતા મંદિરની, એને ખબર પડી. એટલે એમણે બોડાણાએ શું કરી કે પાછળ ગુગલી બ્રાહ્મણો આવે છે એ જાણીને એણે ભગવાનની મૂર્તિ છે ને ડાકોરની અંદર ગોમતી તળાવ છે, એ ગોમતી તળાવમાં ભગવાનની મૂર્તિ છુપાવી દીધી, સંતાડી દીધી. એટલે મૂર્તિના છુપાવી દીધી. એટલે ગુગલી બ્રાહ્મણોએ કીધું, એટલે પછી નક્કી થયું કે જે મૂર્તિનો વજન છે એના વજનના ભારોભાર અમને સોનું આપો, એવું ગુગલી બ્રાહ્મણોએ કીધું. હવે એની પાસે તો સોનું નહોતું, એટલે પછી શું થયું તો કે જે ભક્ત બોડાણાના પત્ની હતા એ ગંગાબાઈની સોનાની સવા વાળની જે વાળી હતી એ વાળી ત્યાં મૂકવામાં આવી, ને એના કારણે કહેવાય કે ભગવાનની મૂર્તિની જેટલું જ એનું વજન થઈ ગયું, ખાલી એક સવા વાલની જે વાળી હતી એનાથી. અને બ્રાહ્મણોને દ્વારકામાં બીજી મૂર્તિ મળી, અને રણછોડરાય છે એ હંમેશા માટે ડાકોરમાં બિરાજ્યા. ક્યાં બિરાજ્યા? ડાકોરમાં. તો કોણ આવ્યું હતું? કયા ભક્તના કહેવાય કે ભાઈ આવવાથી એ ડાકોરની અંદર આવ્યા હતા? તો કે ભક્ત બોડાણા. કોણ? ભક્ત બોડાણા. ખૂબ સરસ ભાઈ.